લોકોની ટીમ પૂરગ્રસ્ત SSG પાસે વડોદરાના બહારે આવી પહોંચી। सात वागे आ लोगों મને ફોન આવ્યો। મારા મામા અહીંયા કીર્તિ મંદિરમાં એટલે કેદારેશ્વર કમ્પાઉન્ડમાં ફસાયા હતા। મામા અને આખી ફેમિલી એટલે લગભગ 35 થી 40 જણ હતા। એ લોકોનો ફોન આવ્યો કે તું મદદ માટે કંઈક કર। હવે અમે લોકો બધા ટ્રાય કરી ચૂક્યા પણ કંઈ મળતું નથી। એટલે પહેલાં તો મેં મારા કોર્પોરેટર નિલેશભાઈ રાઠોડ અને હેમલતાબેન તડવી એમને ફોન કર્યો કે કંઈક મદદ માટે તમે આવો, કંઈક કરો। તો એમને એમના કોર્પોરેટર ગ્રુપમાં બધું મોકલ્યું। પછી રાણા સાહેબને મોકલ્યું, આ દિલીપભાઈ રાણા આપણા જે મેયર છે એમને મોકલ્યું, બધાને જ મોકલ્યું। અને પછી મને મોડેથી મેસેજ પણ આવ્યો કે જો હવે 22 દરવાજા તો 16 આપણા દરવાજા આજવાના બંધ થઈ ગયા છે, એટલે હવે થોડા પણ અત્યારે બોટ નથી એમને બચાવવા માટે। અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે પણ નથી। પછી મેં રાત્રે અમારા મેમ્બર છે SB ગુજ્જર જે આ NDRFના બધા ચીફ છે તો એમને ફોન કર્યો। મેં કીધું આવું છે તો કે સારું હું કરું છું। અત્યારે આ ટીમ તો અમારી બધી કામમાં જ છે પણ હું ટ્રાય કરું છું। પછી સવારે મેં એમને ફોન કર્યો કે હજુ સુધી કંઈ થયું નથી કે વેટ, કારણ કે બધે જ આવું જ ચાલી રહ્યું છે, પણ એમને કહો જ્યાં છે તે ત્યાં રહો શાંતિથી, અમે લોકો આવીએ છીએ। પછી 4 વાગે એમનો તરત મેસેજ આવ્યો અત્યારે કે અમારી ટીમ પહોંચી રહી છે ને આ બધા હિતેશભાઈ પાર્ટે પછી આ મુજુમદાર સાહેબ ને આ બધા નંબર આપ્યા કે તમે લોકો ત્યાં પહોંચો અને જે હશે એમનો કોર્ડિનેટ કરી આપો। અને એના પછી આ બધું એટલે હું તો અંદર ફસાયેલી નથી, હું તો બહાર જ છું। પણ મારી ફેમિલી મામા એ લોકો 6 જણ, પછી બીજા મામા બીજા 3 જણ હતા અને બીજા મળીને 35 થી 35 જણ તો ખરા જ। પોળવાળા બધા એ આખા कंपाउंड જે રહે છે ને એ બધા 35 जन तो खरा જ। देखिए वहाँ पे पानी का बहाव बहुत है और बंदे भी वहाँ पे लटके हुए हैं और अंधेरा होने से पहले हमको उनको रेस्क्यू करना है। हाँ, और 30 है तो बीच में कैसा बहाव ज़्यादा होने के बाद कैसा उनको लेकर आना बहुत दिक्कत आ रही है। तो अभी और हम जो आ रहे हैं हमारे लोगों को बचाया है बस। हाँ, तो आप क्या कहेंगे सर? हम ये कहना चाहेंगे हम जल्द से जल्द उनको बचाए बस, बाकी हमारे। परिस्थिति ऐसी है कि बीच में कुछ 200 मीटर एरिया ऐसा है जिसमें बहाव ज़्यादा है। जिस बहाव के चलते हम क्या है OBM को, एक तो रोड है, OBM हमारा क्या है नीचे ब्लेड टच हो जाएगा, इसकी वजह से OBM हम नहीं चला पा रहे हैं। तो बहाव करंट जैसे पानी कम हो रहा है वो तेज़ बह रहा है, तो उसकी वजह से हम क्या कर रहे हैं रोप को बांधा है, रास्ते में जगह जगह रोप को बांधा है। उस रोप के जरिए हम बोट को धीरे धीरे छोड़ के और पकड़ के इनको पहले अंदर से निकाल के बाहर लाया गेट पे लाने के बाद बोट में बिठाया, बोट में बिठाने के बाद इधर हॉस्पिटल के गेट पे लेके फिर इधर पैदल आ रहे हैं। कितने लोग को लाया गया है? अभी हम 5, अभी हमें क्लियर जानकारी नहीं, लेकिन हमें बताया, ये सुनने में आ रहा है 30-35 लोग हैं जिसमें से 5 लेके आए हैं, बाकी के अभी बचे हैं। अभी कितने निकलेंगे वो अभी हम क्लियर नहीं कर सकते।